જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે બધા જવાના છે અંબાજી. એક તો અમારા ભાઈબંધ સંજયભાઈ, અમારા કાભાઈ, અને અમે તમને નજારો પણ બતાવીશું, બેકગ્રાઉન્ડ પણ બતાવીશું, અને તમને આખી જર્ની પણ બતાવીશું. આગળ કઈ કઈ જગ્યા અમે જવાના છે પણ એ બધું છે. આ બસમાં બે જવાનું. સંજય, આપણે કઈ બસમાં જવાનું? એ ભાઈ જેને બી આવે ને ભોજપુરીને વીઆઈપી જો વડા એ પણ આપે પેલો મોબાઈલ આપી દેજો ને એ પણ ચાલુ કરી જો બધું ગુજરાતી ગીત વગાડજો. ગુજરાતી હિન્દી બધું ભોજપુરી વીઆઈ બધું હા કેમ છો મારા કલેજાઓ? આજે બધા જવાના છે અંબાજી અને બધા બે ગયા. મારો કલેજો સાગર તું અહીં બેઠો છે. કાકા ડીજે ભરાવે છે. આપણે કાકા ડીજે ભરાવે છે તો આપણે સાઈડમાં ઉભા રહીએ. કાકા ડીજે બસ 3 સાથે ઉપર છે. સંજય અમે આવી ગયા હતા હોટલે અમે ચા નાસ્તો કરવા માટે ગાડી ઊભી રાખી હતી. બધાને બધા ઉતરી ગયા હતા ગાડીમાંથી. તમે બધા નાસ્તો કરવા ઉતર્યા છે તો બધા નાસ્તો કરવા ગયા છે. તો આપણે પેશાબ પાણી કરતા આવીએ, પાણી પીને પછી આપણે પણ નાસ્તો કરવા જઈશું. મિત્રો હું પણ આ ચા નાસ્તો કરવા આવી ગયો. પેલા ચા પી લીધી. ચા પીધા બાદ મેં તો આ બધા પૂછી લીધું પણ બધા વેફર ખાવી છે તમે તો ના કે નહીં ખાવી તો મેં એકલા ખાઈ લીધું. કાકાને પૂછ્યું કાકા ગાડી જોવા દો. કાકા કે મસાલા વગર તો ગાડી તો આગળ ન વધે એટલે મસાલો ખાઈને જ આગળ વધવાની છે ગાડી. ટોલ ગેટે આપણે પહોંચી ગયા. આપણે ટોલ પણ કપાઈ લીધો ગાડીનો. ગાડી પણ આપણે આગળ વધી ગઈ છે. મિત્રો આ બધા પણ ડાન્સ કરી રહ્યા હતા. પણ આપણા મજા જ્યારે આવે જ્યારે આપણું ગુજરાતી સોંગ વાગે એટલે આપણે ગુજરાતી સોંગ વાગે પણ આપણે પણ થોડી બાકી રાખો. આપણે પણ કૂદવાના જ છે ને, જોઈ લો. હું થાકી ગયો તો બહુ જ ડિસ્કો કરીને હવે શાંતિ હવે ઊંઘી જાઉં છું. હવે ઊંઘીને પછી હું તમને કહીશ આગળનો નજારો. ગુડ નાઇટ. ઊંઘમાંથી ઉઠ્યા બાદ તો બહાર જોયું ત્યારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદ ફાઇનલી મિત્રો અમે નજીક છે અંબાજી ગાડી અમે ટાર પહોંચી ગયા છે. ખાલી થોડુંક જ બાકી છે અંબાજી આવવા માટે. જય માતાજી મિત્રો. આજ સવારમાં અમે 4 વાગે અંબાજી પહોંચી ગયા. હું મારો મિત્ર બસ અમે બધા રેડી થઈ ગયા હતા. આપણને નાસ્તો પણ મળી ગયો હતો. આપણે નાસ્તો કરી લીધો. પછી આપણે જવાનું હતું માતાજીના દર્શન કરવા. ઉપર જોવો બધા તમે, માતાજીનું મંદિર પણ દેખાય છે. આપણે એટલે અંદર જવાનું છે. ચાલો આપણે બધાનો વિડીયો આવશે, કોઈ બાકી નહીં રહે. આમાં આ લાઈન થી આખું 500 નું આવી જશે. આપણે થાકી ગયા બહુ જ. હજુ સીડીઓ ચઢવાનું હજુ અડધું બાકી છે. બીજા મેમ્બર પાછળ આવે છે. હજુ
બહુ જ સખત થાકી ગયા અમે. તો ફટાફટ ચડીશું ઉતાર. માના દર્શન કરવા પહોંચી ગયા તમે બધા. જુઓ તમે, હું તમને આગળ જઈને દર્શન બતાવું, માતાજીને દર્શન કરાવીશ તમને. મિત્ર, હું પહોંચી ગયો માતાજીના દરબારમાં પહોંચી ગયો તો માના દર્શન પણ કર્યા સારી રીતે. પછી આપણે અડધો કલાકમાં આરતી થશે માતાજીની. તમને આરતી પણ બતાવીશ, તમે કંઈ જતા પણ નહીં, જોડે રહેજો.